નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડીને લઈને મુખ્યમંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના હસ્તે ગાંધીનગરથી રાજ્ય વ્યય ગુજરાતભરમાં નવી યોજના એટલે કે પોષણ ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આંગણવાડી સહી પોષણ દેશ રોશનના લક્ષ્યને સાર્થક કરતા પોષણ ઉત્સવ 2025નો મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના હસ્તે ગાંધીનગરથી રાજ્ય વ્યય કરવામાં આવ્યો છે. મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા દ્વારા તંદુરસ્ત બાળ તંદુરસ્ત સમાજની સંકલ્પનાને સાકાર કરવા પોષણ અભિયાનનો લાભ સર્વે લાભાર્થી સુધી પહોંચે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ સતત પ્રયત્નશીલ જોવા મળ્યા છે. સ્વસ્થ શરીરથી સમૃદ્ધ સમાજના નિર્માણ માટે પોષણ એ તેનું પ્રથમ પગથિયું છે. મંત્રીશ્રીના હસ્તે કુલ ₹28 કરોડથી વધુના ખર્ચે 186 આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા વ્હાલી દીકરી યોજનાના પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહી પોષણ દેશ રોશનના સૂત્રને સાકાર કરવા તથા વિકસિત ભારત @2047ના સપનાને સિદ્ધ કરવાના હેતુસર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પોષણ ઉત્સવ 2025નો શુભારંભ કરવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાએ પોષણ ઉત્સવનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે આજનું બાળક દેશનું ભવિષ્ય છે. તેમને પોષણયુક્ત સ્વચ્છ આહાર આપવો ખૂબ જ જરૂરી છે. તંદુરસ્ત બાળ તંદુરસ્ત સમાજની સંકલ્પનાને સાકાર કરવા પોષણ અભિયાનનો લાભ સર્વે લાભાર્થી સુધી પહોંચે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ વિવિધ પ્રકલ્પોનું આયોજન કરી રહ્યું છે. સ્વચ્છ શરીરથી સમૃદ્ધ સમાજના નિર્માણ માટે પોષણ એ પ્રથમ પગથિયું છે તેમ જણાવી સૌના ભવિષ્યને પોષણથી પ્રકાશિત કરવા મંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું. વડાપ્રધાનશ્રીના સફળ પ્રયાસો થકી દેશમાં માળખાગત સુવિધાઓને વેગ મળે તે માટે જુદી જુદી ટેકનોલોજીની મદદથી આવાસનું નિર્માણ થઈ રહ્યું છે, જે અંતર્ગત આજે અંદાજિત કુલ ₹28.82 કરોડના ખર્ચે આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે તેવું મંત્રીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સશક્ત રાષ્ટ્ર કે રાજ્યના નિર્માણમાં મહિલાઓ અને બાળકોની ભૂમિકાની મહત્તાને ધ્યાનમાં રાખી અમારી સરકાર અવિરતપણે બાળકો, કિશોરીઓ અને મહિલાઓની દરકાર કરી રહી છે. મહિલાઓ તથા બાળકોના પોષણ અને વિકાસ માટે અનેક યોજનાઓનું સુયોગ્ય અમલીકરણથી સહી પોષણ દેશ રોશનના અભિગમને સાર્થક કર્યો છે. ગુજરાત પોષણ વિકાસના દરેક માપદંડમાં સિદ્ધિ હાંસલ કરી હંમેશા અગ્રેસર રહ્યું છે. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે વ્હાલી દીકરી યોજનાના પોર્ટલનો પણ શુભારંભ કરાયો છે. વિકાસ સપ્તાહ ફિલ્મનું નિર્દેશન, ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધાના વિજેતા, પુલકા મેળો 2025ના વિજેતા અને પોષણ સંગમ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લા અને મહાનગરપાલિકાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ધન્યવાદ.